स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। Namaskar, welcome friends again in the video tutorial of Dr. Baba Saheb Ambedkar Open University for the subject data structure using C, and today we are going to discuss about more important topics, that is called the graph traversal, in which we will discuss the two traversal techniques which is called the BFS and DFS. So before discussing about BFS and DFS, let us revise the previous video tutorial where we have discussed the graph, which is the collection of particular nodes, and the edges. Edges are used to connect the particular nodes. Then we have also discussed the terminology related to isolated node and adjacent nodes and path and cycles and in degree of the node, out degree of the node, total degree, then different types of graph like multi-graph, directed graph, undirected graph. So hope you all are clear about that particular things. Now today the topic of discussion is graph traversal. So જે રીતે આપણે ટ્રીમાં ટ્રાવેઝલ કરેલું કે ટ્રી ટ્રાવેઝલમાં આપણે ત્રણ ટ્રાવેઝલ ટેકનિક્સ હતી, ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર, કે જે અલગ અલગ ટેકનિક્સથી આપણે ટ્રીને આખી ટ્રાવેલ કરતા હતા. તો સિમિલર વે ગ્રાફને ટ્રાવેઝલ કરવું હોય તો કઈ ટેકનિક્સ છે? ઓકે, બિકોઝ ગ્રાફ ઇઝ અ ડિફરન્ટ સ્ટ્રક્ચર. ટ્રીમાં તમારે રૂટ નોડ હશે, ધ પેરેન્ટ ઇઝ ધેર, ધ ચાઇલ્ડ્સ આર ધેર, ધ સબ ચાઇલ્ડ્સ આર ધેર. તો ટ્રી રિપ્રેઝન્ટ ધ હાયરાર્ચિકલ સ્ટ્રક્ચર. Graph is always, it is not possible to represent the graph using hierarchical structure. It connects the, it has number of nodes and edges. તો ગ્રાફના બધા જ નોડને આપણે કનેક્ટ કરવા અથવા વિઝિટ કરવા હોય તો કઈ કઈ ટેકનિક્સ છે? તો there are two techniques. One is called the BFS, that is called the breadth first search, and the second is called the DFS, which is called the depth first search. બંને આપણે ડિસ્કસ કરીશું. તો બિફોર ડિસ્કસિંગ દેટ, લેટ અસ ડિસ્કસ કે વોટ ઇઝ ગ્રાફ ટ્રાવેર્સલ. તો જેમ ટ્રીમાં આપણે જોઈએ કે ટ્રી ટ્રાવેર્સલ મતલબ ટ્રીના દરેકે દરેક નોડને ટ્રાવેલ કરવા, that technique is, or that process is called the tree traversal. Similar way, the process to visit all the nodes of the graph. ગ્રાફના જેટલા બી નોડ છે બધા જ નોડને પ્રોસેસ કરવા માટેની જે ટેકનિક છે, the process છે, that process is called the graph traversal. And again આપણે જેમ ડિસ્કસ કર્યું, there are two popular method to traverse all the nodes of the graph. One is called the BFS, the other is called the DFS. બંને અલગ અલગ વેમાં કામ કરશે. અલગ અલગ ટેકનિક્સથી તમે ગ્રાફના જેટલા બી નોડ છે એ બધા જ નોડને કનેક્ટ કરી શકો, ટ્રાવેલ કરી શકો. તો લેટ અસ ડિસ્કસ one by one. So let us first start with the first. BFS stands from breadth first search. Now what is the purpose of BFS? BFS ટ્રાવેલ જતે આપણે નોર્મલી શું મળશે? ગ્રાફના બધા નોડ તો આપણે ટ્રાવેલ કરીએ છીએ, બટ વિથ ધ યુઝ ઓફ BFS ઇટ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ ધ શોર્ટેસ્ટ પાથ બિટવીન ધ નોડ ઓફ ધ ગ્રાફ. કે BFS ટ્રાવેલ જલ્દી તમને ખબર પડશે કે એક નોડથી બીજા નોડમાં તમારે ટ્રાવેલિંગ કરવું છે, તો વોટ ઇઝ ધ શોર્ટેસ્ટ પાથ? શોર્ટેસ્ટ પાથ ઇન ધ સેન્સ ટુ ટ્રાવેલ્સ ધ મિનિમમ એજીસ. એક નોડમાંથી બીજા નોડને આપણે જેમ જોયું ગ્રાફમાં કે એક નોડને બીજો નોડ કનેક્ટ કરે છે વિથ ધ યુઝ ઓફ એજીસ. તો એક નોડને બીજા નોડમાં આપણે ટ્રાવેલ કરવું છે, પાથ છે, તો પાથમાં કેટલી એજીસ આવશે? તો અવર ટાર્ગેટ ઇઝ ટુ ફાઇન્ડ ધ મિનિમમ એજીસ, ધ મિનિમમ ડિસ્ટન્સ. ફોર એક્ઝામ્પલ, સપોઝ તમે ગ્રાફ માની લો કે એક પૂરો ગ્રાફ છે, એરિયાની એક સ્ટેટની બધી સિટીનો ગ્રાફ છે, તો તમારે એક સિટીમાંથી બીજા સિટીમાં ટ્રાવેલ કરવું છે, એન્ડ યુ નીડ ટુ ફાઇન્ડ ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, જે આપણે નોર્મલી મેપમાં કરતા હોઈએ છીએ. So if you want to find that shortest distance, you can use BFS, which is called the breadth first search. It is used to find the shortest distance between the pair of node of the graph. ગ્રાફની અંદર બે નોડ છે, એના વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કયું? કારણ કે પાથ અલગ અલગ હોઈ શકે. આપણે આગળ બી જોયેલું વિડીયો ટ્યુટોરિયલમાં કે એક નોડને બીજા નોડ જોડે કનેક્ટ કરવા માટે યુ હાવ મલ્ટિપલ પાથ્સ, પણ એ બધા જ પાથમાંથી શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કયું? ઇફ યુ વોન્ટ ટુ આઈડેન્ટિફાય દેટ, વી કેન યુઝ BFS. અગેન BFS જ્યારે બી આપણે ઇમ્પ્લિમેન્ટ કરતા હોય અથવા બેફ ફર્સ્ટ સર્ચ જ્યારે બી આપણે કરતા હોઈએ ત્યારે બેકએન્ડમાં એક મેનેજ થશે ક્યુ ટુ સ્ટોરેજ ધ વિઝિટેડ નોડ. કારણ કે જે નોડ વિઝિટ થતા જશે એ BFSની અંદર બેકએન્ડમાં એક ક્યુ મેનેજ થશે, ક્યુ ડેટા સ્ટ્રક્ચર, અને ક્યુની અંદર જે વિઝિટેડ નોડ છે બધા જ ઇન્સર્ટ થશે. નાઉ વી આર અવેર અબાઉટ ક્યુ ડેટા સ્ટ્રક્ચર. ક્યુ ઇઝ અગેન અ linear data structure in which insertion is done from the another end, deletion is performed from the another end. મતલબ રેયર સાઇડથી તમારું ઇન્સર્શન થશે અને ફ્રન્ટ સાઇડથી તમારું ડિલીશન થશે, અને ઇટ ઇઝ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મિકેનિઝમ. મતલબ જે નોડ પહેલાં ઇન્સર્ટ થશે એ પહેલાં ડિલીટ થશે, જે નોર્મલી આપણે જોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, ટિકિટ બુકિંગ માટે આપણે ઊભા છીએ, તો જે વ્યક્તિ સૌથી પહેલાં આવ્યો છે એ
પહેલાં ઇન્સર્ટ થશે અને સૌથી પહેલી ફેસિલિટી એને મળશે, મતલબ સૌથી પહેલાં એ નીકળશે. સો દેટ ઇઝ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. Okay, the person who is standing first will receive the ticket first. So queue has the first in first out mechanism, and એ જ mechanism અહીંયા follow થશે when you are traveling the node using BFS traversal. Okay, so it use queue for the, અને queue શેના માટે થશે? જેટલા બી નોડ આપણે ટ્રાવેલ કરતા રહીશું ગ્રાફમાં એ બધા જ નોડ એ ક્યાં ઇન્સર્ટ કરશે? ક્યુમાં. અને જ્યારે ડિલીટ થશે ત્યારે કઈ ફેશનમાં થશે? જે નોડ સૌથી પહેલાં ઇન્સર્ટ થયો તો ક્યુમાં એ સૌથી પહેલાં ડિલીટ થશે, બિકોઝ ઇટ ઇઝ ફીફો મિકેનિઝમ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ઓકે, હવે કામ કઈ રીતે કરશે BFS ટ્રાવેઝલ? કે અને ટ્રાવેઝલ કઈ, જેમ આપણે ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર, પોસ્ટ ઓર્ડર ટ્રાવેઝલમાં 3 સ્ટેપ જોયા હતા કે ઇન ઓર્ડર ટ્રાવેઝલ દેટ ઇઝ ટ્રાવેલ્સ ધ લેફ્ટ સબ ટ્રી, દેન પ્રોસેસ ધ રૂટ નોડ અને દેન ટ્રાવેલ્સ ધી રાઇટ સબ ટ્રી. આ ફેશનમાં આપણે ટ્રી ડેટા સ્ટ્રક્ચરમાં ઇન ઓર્ડર ટ્રાવેલિંગથી બધા જ નોડને ટ્રાવેલ કરતા હતા. સો નાઉ વી હેવ અ ગ્રાફ એન્ડ વી નીડ ટુ ટ્રાવેલ ઓલ ધી નોડ્સ. સો હાઉ ઇટ વર્ક્સ? તો સ્ટાર્ટિંગ ફ્રોમ વન નોડ, એક નોડથી આપણે સ્ટાર્ટ કરીશું ગ્રાફમાં, એને માર્ક કરી દો કે ઇટ ઇઝ વિઝિટેડ બિકોઝ વી હેવ વિઝિટેડ. દેન all the nodes adjacent to that visited node are then visited. કે એક નોડ આપણે સ્ટાર્ટ કર્યો ગ્રાફમાં, એને માર્ક કરી દીધું કે this node is visited. Now move to the adjacent nodes of that particular graph, particular node. એ નોડના જેટલા બી adjacent નોડ હશે પહેલાં વિઝિટ કરી લેવાના. Now the question is what do you mean by adjacent node? તો આપણે પ્રીવિયસ ટ્યુટોરિયલમાં જ્યારે ગ્રાફનું ઇન્ટ્રોડક્શન જોયું ત્યારે adjacent નોડની ડેફિનેશન જોઈ હતી. Two nodes are called the adjacent node when they are connected by an edge. બે નોડને આપણે કહીશું adjacent node જ્યારે બંને નોડ વચ્ચે એક એજ હશે. Okay, so when there are two nodes in the graph which are connected by an edge, we can say that they are adjacent node. તો first node it is visited. Now second કયો નોડ વિઝિટ થશે? તો આ ફર્સ્ટ નોડના નેબરિંગ નોડ કયા જે એની જોડે એજથી કનેક્ટેડ છે, તો એના જે adjacent નોડ હશે એ પહેલાં ટ્રાવેલ થશે, પહેલાં વિઝિટ થશે. બે હોય તો બે, એક હોય તો એક, ત્રણ હોય તો ત્રણ, જેટલા બી છે બધા જ પહેલાં ટ્રાવેલ થઈ જશે. એ બધા જ ટ્રાવેલ થઈ જશે, એના પછી વન બાય વન એક એક એડજસન્ટ નોડને એ પકડશે, એ નવો નોડ બનશે અને એના જેટલા બી એડજસન્ટ નોડ હશે એને ટ્રાવેલ કરશે. સો ધીસ ટેકનિક ઇઝ કોલ્ડ ધી બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ. સ્ટાર્ટિંગ ફ્રોમ ધ વન નોડ, એના જેટલા બી નેબરિંગ નોડ હશે એ પહેલાં ટ્રાવેલિંગ થઈ જશે. એક નોડના બધા જ નેબરિંગ નોડ ટ્રાવેલિંગ થઈ ગયા પછી એ નેબરિંગ નોડમાંથી કોઈ એક નોડ બનશે આપણો મેઇન નોડ, પછી એના નેક્સ્ટ કનેક્ટેડ નોડ, નેબરિંગ નોડ કનેક્ટ થશે. અને આ પૂરી સાયકલ ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી ગ્રાફની અંદર જેટલા બી નોડ છે બધા જ નોડ કનેક્ટેડ નહીં થઈ જાય ત્યાં સુધી આ સાયકલ પૂરી ચાલશે. ઓકે, all the nodes adjacent to the visited node are then visited, આપણે જે ડિસ્કસ કર્યું એ, and then they are placed in the queue. કે જે બી નોડ તમે વિઝિટ કરો છો એ સિમ્પલ એને ક્યાં મૂકતો જશે? ક્યુમાં મૂકતો જશે. કે જેથી કરીને પર્ટિક્યુલર એક નોડથી આપણે જે ચાલુ કર્યું છે એના એડજસન્ટ નોડ પૂરા થઈ ગયા, તો હવે શું? તો ક્યુમાં જે સૌથી પહેલો એડજસન્ટ નોડ આપણે ઇન્સર્ટ કર્યો તો એને બહાર કાઢશે અને એના એડજસન્ટ નોડને વિઝિટ કરીને પાછું ક્યુમાં પાછળ નાખતું જશે. તો પૂરી ક્યુ મેનેજ થશે અને આખો અલ્ગોરિધમ ત્યારે પૂરો થશે જ્યારે આખી ક્યુ તમારી ખાલી થશે. ખાલી થશે ઇન ધ સેન્સ ગ્રાફની અંદર જેટલા બી નોડ હતા 2, 5, 10, 15 જેટલા બી નોડ હતા એ બધા જ નોડ આ ફેશનમાં આપણે એક એકને પકડીને એડજસન્ટ નોડ્સને ટ્રાવેલ કરીને વી હેવ કમ્પ્લીટેડ ધ એન્ટાયર ટ્રાવેઝલ. તો ધીસ ટેકનિક ઇઝ કોલ્ડ ધી breadth first search, which use queue, and again it is used to find the shortest distance between the two pair of node in the graph. Okay, in this fashion all the nodes of the queue are picked one by one. આપણે જેમ વાત કરીએ એમ ક્યુમાંથી એક એક એલિમેન્ટને પિક કરશે and their adjacent nodes are visited until the queue is empty. તો આ જ કોન્સેપ્ટને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. Okay, so BFS, the graph is there. It has number of nodes that A, B, C, D, E, F and G are called the nodes, and then these are the edges. Okay, આ બધી એની edges છે. Now let us start with node A, which is our starting node. આપણે BFSમાં જોયું કે કોઈ એક નોડથી આપણે સ્ટાર્ટ કરીશું, તો let us start with node A. તો એ નોડમાં હવે આપણે શું કરીશું? એ ઇઝ કન્સિડર એઝ અ વિઝિટેડ નોડ. જે નોડથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ એને વિઝિટેડ નોડ કહીશું. ઓકે, તો એ નોડ ઇટ ઇઝ વિઝિટેડ. તો અહીંયા જો પહેલો ઓપરેશન થશે ક્યુમાં કે જે બી નોડ વિઝિટેડ થાય છે એને આપણે ક્યાં નાખીશું? ક્યુની અંદર. તો ધીસ ઇઝ અવર ક્યુ. પહેલાં એમ્પ્ટી હતી, હવે એ નોડથી આપણે શરૂ કરીએ છીએ તો એ ઇઝ વિઝિટેડ, તો ઇન્સર્ટ ઇટ ઇન ટુ ધ ક્યુ.
તો ક્યુની અંદર રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો. તો હવે ક્યુની અંદર શું છે તમારે એ ઇઝ ધેર ઇન ધ ક્યુ. હવે BFS ટ્રાવર્સલ શું કહે છે કે વેન ધ નોડ ઇઝ વિઝિટ ઇટ્સ એડજસન્ટ નોડ, મતલબ એની જોડે જેટલા બી કનેક્ટેડ નોડ છે બધા જ તમારે વિઝિટ કરવાના થશે. તો વિચ આર ધ કનેક્ટેડ નોડ ઓફ A? It is B, D and E which are directly connected with A with the edge. So B, D and E are the adjacent node of A. So first we need to visit B, D and E. Okay, તો પહેલા આપણે કોઈ બી એક વિઝિટ કરીશું. લેટ અસ સ્ટાર્ટ વિથ B. ઓકે, અને આ જે ઉપર 0 1 બતાવે છે that is the distance from the starting node. So from the A the distance is 0. A to A the distance is 0, so we have mentioned 0. A ઉપરથી આપણે આવ્યા B ઉપર, તો કેટલા નોડ ટ્રાવેલ કરે આપણે? એક A જે ટ્રાવેલ કરી, so the distance is 1. If you want to reach from A to B the distance is 1. તો અલ્ગોરિથમ જ્યારે બી ઇમ્પ્લિમેન્ટ કરીશું ત્યારે ડિસ્ટન્સ એક વેરિયેબલ હશે જે મેન્ટેન કરશે કે ફ્રોમ સ્ટાર્ટિંગ નોડ વોટ ઇઝ ધ ડિસ્ટન્સ ઓફ ધ કરંટ નોડ. ઓકે, મતલબ કેટલી એજ તમારે ટ્રાવેલ કરવી પડશે. તો એના એડજસન્ટ નોડ છે B, તો B ઉપર આવ્યા તો B વિઝિટેડ થઈ ગયો. નાવ વિઝિટેડ થઈ ગયો મતલબ એને ક્યાં ઇન્સર્ટ કરવો પડશે? ક્યુની અંદર. સો પહેલા ક્યુની અંદર A હતો, હવે સેકન્ડ ઓપરેશન ઇઝ ઇન્સર્ટ B. સો નાવ ધ ક્યુ ઇઝ AB. ઓકે, એ ઇન્સર્ટ થઈ ગયું. હવે ક્યુ છે તો ઇન્સર્ટ ક્યાં થશે? રિયર સાઇડથી, મતલબ પાછળ. તો A અને B. B થઈ ગયો. નાઉ વોટ ઇઝ ધ નેક્સ્ટ એડજસન્ટ નોડ ઓફ A? ઇટ ઇઝ D. તો D ને ટ્રાવેલ કરવાનો આવશે, તો D ને ટ્રાવેલ કરશો મતલબ D ઇઝ વિઝિટેડ. નાઉ D વિઝિટ થઈ ગયો તો D ને બી ક્યાં નાખવો પડશે? ક્યુમાં, કારણ કે જેટલા બી નોડ તમે વિઝિટ કરો છો બધાને તમે ક્યાં ઇન્સર્ટ કરશો? યુ નીડ ટુ ઇન્સર્ટ ધેટ વિઝિટેડ નોડ ઇન ધ ક્યુ. સો આફ્ટર B again the operation is insert D. So now the queue is A, B and D. Then insert E because E is also connected with A, the adjacent node. So now it is turned to visit E. So E is now visited. So again E need to insert in the Q. So the operation is insert E. So now the Q is A, B, D and E. Okay. Now એથી આપણે શરૂ કર્યું હતું, તો એના જેટલા બી એડજસન્ટ નોડ હતા એ બધા જ નોડ આપણે ટ્રાવેલ કરી ચૂક્યા છીએ. સો વેન ધ એડજસન્ટ નોડ્સ આર કમ્પ્લીટ, રિમૂવ વન નોડ. એક નોડ તમારે ક્યુમાંથી રિમૂવ કરવાનો અને એના એડજસન્ટ નોડ તમારે વિઝિટ કરવાનો. સો ધ ક્યુ ઇઝ ABDE. હવે જ્યારે તમે રિમૂવ કરશો ત્યારે ક્યુ છે તો કયો એલિમેન્ટ રિલીવ થશે અથવા રિમૂવ થશે? જે સૌથી પહેલા ઇન્સર્ટ થયો હતો. સૌથી પહેલા ઇન્સર્ટ કયો થયો હતો? A, બીકોઝ ઇટ ઇઝ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો A વિલ બી રિમૂવડ. તો એ રિમૂવ થઈ ગયું. હવે એના જેટલા બી એડજસન્ટ નોડ હતા એ કનેક્ટેડ વિઝિટેડ છે, તો એ માટે કોઈ પ્રોસેસ કરવાની જરૂર નહીં. તો બીજો નોડ પકડો. હવે તો બીજું ડિલીટ ઓપરેશન થશે, તો રિમૂવ B, કારણ કે નેક્સ્ટ એ પછી શું આવશે? એ રિમૂવ થઈ ગયો એટલે તમારી ક્યુ શું બનશે? B, D એન્ડ E. હવે નેક્સ્ટ નોડ એક પકડો જેના એડજસન્ટ નોડ હજી વિઝિટ થવાના બાકી છે, તો ક્યાંથી ખબર પડશે? યુ કેન ગેટ દેટ નોડ ફ્રોમ ધી Q. So now remove one node, so it will remove B because B will be inserted after A. Okay, so remove B. So when you remove B, okay, B has two adjacent node. One is A and one is C. So you can see that A is already visited. એને જ્યારે આપણે વિઝિટ કરીશું અલ્ગોરિથમ તો it is already marked as a visited. તો એને ફરીથી વિઝિટ કરવાનું જરૂર નહીં. બટ C is still not visited. C જે નોડ છે વિઝિટ થયો નથી, તો we need to visit C. મતલબ C વિઝિટ થઈ ગયો. C વિઝિટ થઈ ગયો દેટ મીન્સ વી નીડ ટુ ઇન્સર્ટ C ઇન્ટુ ધી ક્યુ, કારણ કે જે બી નોડ આપણે વિઝિટ કરીએ છીએ જે ફેશનમાં, એ ફેશનમાં આપણે એને ક્યુમાં ઇન્સર્ટ કરીએ છીએ. તો જ્યારે આપણે નોડ B ડિલીટ કર્યો ત્યારે DE હતું, હવે નવો નોડ ઇન્સર્ટ કરીએ છીએ C, એટલે શું થઈ ગયું? DE અને C, કારણ કે નવો નોડ ક્યુમાં ક્યાં જશે? પાછળ. સો નાઉ ધ ક્યુ ઇઝ DE એન્ડ C. ઓકે, બીનો બીજો કોઈ નોડ નથી, એ તો ઓલરેડી ટ્રાવેલ્સ હતો, એટલે ફરીથી અલ્ગોરિથમ ચેક કરશે કે એનું સ્ટેટસ જો વિઝિટેડ નહીં હોય તો જ એને ટ્રાવેલ્સ કરશે, અધરવાઇઝ એને ટ્રાવેલ્સ નહીં કરે. અગેન આ ઇન્ડિકેટર ડિસ્ટન્સ અપડેટ કરતો રહેશે. પહેલા સ્ટેજમાં બધાના જે એડજસન્ટ નોડ હતા એને કર્યું 1 1 1. હવે જ્યારે એમાંથી ડિલીટ કરીને બીજા નોડ ઉપર આવશે એટલે ઓટોમેટિકલી ઇટ ઇન્ક્રીઝ બાય 2, because if you want to travel from A to C, how many nodes are edges are there? 1 and 2. તો counter will be incremented by 2. તો એ નોડ માટે એના સ્ટેટસમાં એનું ડિસ્ટન્સ લખાશે 2. એના જે પેરેન્ટનું ડિસ્ટન્સ હતું +1. સો દેટ ઇઝ 2. તો નાવ C, ઓકે, C ઇન્સર્ટ થઈ ગયો. હવે સો અગેન કયા નોડની વારી? તો D માટે. તો D ને આપણે બહાર કાઢીએ તો અગેન રિમૂવ D કરીશું. એટલે D માટે એડજસન્ટ નોડ કેટલા? તો D માટે એડજસન્ટ નોડ તમે જોશો તો 1 is A, 1 is C and 1 is G. તો A
ઇફ યુ લુક એટ ધ સ્ટેટસ ઇટ ઇઝ ઓલરેડી વિઝિટેડ, તો બીજી વખત વિઝિટ કરવાની જરૂર નથી. સી ઇટ ઇઝ ઓલરેડી વિઝિટેડ, ઓકે, તો વિઝિટ કરવાની જરૂર નથી, બટ વી હેવ વન ન્યૂ નોડ દેટ ઇઝ જી વિચ ઇઝ સ્ટીલ નોટ વિઝિટેડ, એનું સ્ટેટસ વિઝિટેડ નથી. સો વી નીડ ટુ વિઝિટ દેટ પર્ટિક્યુલર નોડ દેટ ઇઝ જી. તો જી આપણે વિઝિટ કરીશું. અગેન જ્યારે બી તમે જી ઉપર વિઝિટ કરશો ત્યારે એના પેરેન્ટનું ડિસ્ટન્સ શું હતું? 1. તો આનું ડિસ્ટન્સ +1 થઈ જશે, એટલે કેટલા થશે? 2, બીકોઝ દેર ઇઝ વન એજ દેટ કનેક્ટ ફ્રોમ ડી ટુ જી. તો ડિસ્ટન્સ વિલ બી 2. અને જી વિઝિટ કર્યો એટલે એને પાછું ક્યાં નાખવું પડશે? વી નીડ ટુ ઇન્સર્ટ ઇટ ઇન ટુ ધ ક્યુ. ઓકે, તો ડી રિમૂવ કર્યો ત્યારે આપણી જોડે ક્યુ હતી ઈ અને સી. હવે જી નવો આપણે વિઝિટ કર્યો છે તેને ઇન્સર્ટ કરીએ, તો હવે શું થઈ ગયું? ઈ સી અને છેલ્લે જી. અગેન કયા નોડની વારી આવશે? તો જે ક્યુમાં બાકી છે, તો અગેન ક્યુમાંથી ડિલીટ ઓપરેશન કરીશું. જ્યારે બી ક્યુમાંથી ડિલીટ ઓપરેશન કરીશું એ શું નીકળશે? ઈ. ઈ વિલ બી રિમૂવડ બીકોઝ ઇટ ઇઝ એટ ધ ફર્સ્ટ પ્લેસ, તો ઇટ વિલ રિમૂવ ફર્સ્ટ. તો remove E. When you remove E, તો again it is time to visit its adjacent node. E ના જેટલા બી adjacent nodes હશે તમારે વિઝિટ કરવા પડશે. તો if you can see the adjacent node of E, it is A and F. બે નોડ છે. તો A is already visited because એનું સ્ટેટસ જ્યારે અલ્ગોરિધમ જોવા જશે it is already visited. So if the status is visited, there is no need to visit that particular node. બે વખત વિઝિટ કરવાની જરૂર નથી. તો it comes to F. તો F status is not visited, still we have not visited F, so it is time to visit that node F. So node visit करसे, that means algorithm will update its status from not visited to visited. Its distance is also updated, its parent distance is 1, so its distance is 1 plus 1, that is 2. So it will be there on the distance part, it will write 2. Again node F is visited, node F visit થયો છે, that means we need to put it into ક્યુ. ક્યુમાં આપણે શું કરવું પડશે? ઇન્સર્ટ કરવું પડશે. તો જ્યારે રિમૂવ જી ઇન્સર્ટ જી કરે ત્યારે ઇસીજી હતું, પછી રિમૂવ ઈ કરે ત્યારે સીજી, હવે ઇન્સર્ટ એફ, સો ઇટ બીકમ સી જી એન્ડ એફ. ના હવે કોની વારી? સી. તો રિમૂવ સી. સી રિમૂવ કર્યો. સી રિમૂવ કર્યો તો સીના એડજસન્ટ નોડ જોવા કોઈ વિઝિટ થવાના બાકી છે. તો સીના એડજસન્ટ નોડ કેટલા છે? બી એન્ડ ડી. બટ ઇફ યુ લુક એટ ધ સ્ટેટસ ઓફ બી એન્ડ ડી, ઇટ ઇઝ ઓલરેડી visited, मतलब already a visit થઈ ચૂક્યા છે. there is no need to visit. That means for C there is no any particular node which is still left. Okay, તો C માટે વિઝિટ કરવાની જરૂર નથી. Now next is remove G. એક ઓર એલિમેન્ટ ડિલીટ કરો. remove G. G રિમૂવ કર્યો તો હવે G ના એડજસન્ટ નોડ કેટલા છે? only D. તો D is already સ્ટેટસ તમે D નું જોશો શું છે? visited. તો D ને વિઝિટ કરવાની જરૂર નહીં. ઓકે, દેન રિમૂવ જી કર્યો ત્યારે છેલ્લે શું વધ્યું હતું? એફ. તો હવે એફની વારી. એફ માટે કારણ કે એફ છેલ્લે વિઝિટ થયો હતો તો છેલ્લે ઇન્સર્ટ થયો હતો તો છેલ્લે એની વારી. નાઉ ઇઝ ધેર એની એડજસન્ટ નોડ વિચ આર નોટ traversed still? So if you look at the adjacent node of F, it is only E and it is already visited. So F માટે એવો કોઈ નોડ બાકી રહેતો નથી which is not still visited. So F is also complete. Okay, so remove F કર્યો. Now the queue is empty. So when the queue is empty, there is no node left. Okay, we can say that the algorithm will stop. The searching is stop. Okay, and if you visit this particular graph with BFS, this is the sequence. In this sequence you are going to visit starting from A. એના જેટલા બી એડજસન્ટ નોડ હતા એ ટ્રાવેલ કર્યા, તો પહેલાં એને ટ્રાવેલ કર્યું, પછી B, પછી D ને પછી E. પછી એમાંથી એક એડજસન્ટ નોડ આપણે પકડ્યો B. હવે બીના એડજસન્ટ નોડની વારી. તો બીના એડજસન્ટ નોડ હતા A જે ઓલરેડી ટ્રાવેલ હતો, C જે ટ્રાવેલ નહોતો. ઓકે, તો આપણે A B D E પછી C ને ટ્રાવેલ કર્યો. દેન D બહાર નીકાળ્યો. D બહાર નીકાળ્યો ત્યારે D આઉટ થયો ત્યારે D ના એડજસન્ટ નોડ છે A ઓલરેડી વિઝિટેડ, C ઓલરેડી વિઝિટેડ, G વિઝિટેડ નહોતો તો વી વિલ વિઝિટ G. દેન E નીકળશે તો E માટે કનેક્ટેડ નોડ A ઇટ ઇઝ ઓલરેડી વિઝિટેડ, તો વારી આવશે F ની અને F. તો ઇન ધીસ સિક્વન્સ ધ એન્ટાયર BFS will work and the traversal is A, B, D, E, C, G, F. The simple concept is starting from the node. એના જેટલા બી એડજસન્ટ નોડ હોય નેબરિંગ નોડ એ પહેલાં વિઝિટ કરી લો. બધા જ નેબરિંગ નોડ વિઝિટ થઈ જાય પછી કોઈ એક નેબરિંગ નોડને સ્ટાર્ટિંગ નોડ બનાવો અને એના જેટલા બી કનેક્ટેડ નોડ છે એને વિઝિટ કરતા જાઓ. આ આખી સાયકલ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી ગ્રાફની અંદર જેટલા બી નોડ છે બધા જ વિઝિટ ના થઈ જાય ત્યાં સુધી આ ચાલશે. અને
કેટલા નોડ વિઝિટ થયા અને કેટલા નોડ વિઝિટ થવાના બાકી છે એનો ટ્રેક રાખવા માટે બેકએન્ડમાં ક્યુ ડેટા સ્ટ્રક્ચર મેન્ટેન થશે. અને આ જે 1 2 3 બતાવે છે ડિસ્ટન્સ બતાવે છે કે ઇફ યુ વોન્ટ ટુ ટ્રાવેલ ફ્રોમ A to E the distance is 1. If you want to travel from A to F the distance is 1 and 2. मतलब you need to travel 2 edges at least 1 and 2. If you want to travel G you need to travel at least 2 edges, this and this. So it will show the shortest distance from the pair of nodes starting and ending. That is the actual purpose of BFS. એક નોડ થી બીજા નોડ વચ્ચે મિનિમમ ડિસ્ટન્સ કેટલું કે મિનિમમ એજ ટ્રાવેલ કરીને આપણે ત્યાં પહોંચવું હોય તો શું. તો this is the entire BFS algorithm. Okay, if you are implementing the algorithm for the SAM, okay, you need to implement the queue where the visited node and okay, the visited status is visited, then insert it in the queue, okay, and then until the queue is empty you are deleting one by one node from the queue and you are going to check the status. If it is not visited you are going to update the status as visited. You are going to update the distance is parent's distance plus 1, okay, and that visited node is going to be inserted in the queue. The entire algorithm will work until the queue is empty. One by one एक एक निकालेंगे उसमें से જ્યારે છેલ્લો એલિમેન્ટ નીકળી જશે when the queue is empty we can say that now the BFS is complete and this is the sequence. And by the value of this distance we can say that if you want to travel from starting node to the ending node this much of edges you need to travel. So this is all about the graph traversal technique, the first graph traversal technique which is called the BFS, breadth first search, which is used to find the shortest distance. Session માં આપણે પહેલા જ કીધું કે there are two methods. One is called the BFS, the second is called the DFS. So let us start the second method. Again it is a graph traveling method. DFS stands for depth first search. હવે નામ ઉપરથી જ ખબર પડે it is depth first search. That means ગ્રાફ છે અને ડેપ્થમાં સર્ચ કરવું છે. Starting from the first node, what is the depth? What are the connected nodes and it's in that particular path. કે ડીપમાં એક નોડમાંથી એના કનેક્ટેડ બીજો નોડ, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો, એવા ડેપ્થ કેટલી છે, કનેક્શન કેટલા છે, ઓકે, એ પાથ ક્યાં સુધી એન્ડ થાય છે. ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ દેટ ડેપ્થ ઓફ અ પર્ટિક્યુલર node you can use depth first search which is called the DFS. Again in BFS we have seen that backend માં queue data structure maintain થશે. In DFS if you want to implement DFS it is recursively algorithm પોતાને પોતાને call કરશે. So when there is a recursion, to implement the recursion તમારે stack mechanism use કરવો પડશે કારણ કે recursion માં શું થાય, function પોતાને પોતાને call કરશે. તો function જ્યારે બી પોતાને પોતાને call કરશે there are some statements which are left to execute. અમુક statement એવા હશે જે function પોતાને અહીંયાથી call કર્યું તો નીચેવાળા statement execute થવાના બાકી છે. So how program knows ki which are the statements which are left to execute. So to maintain that status a stack is managed. Okay, so when function is going to call itself it will manage that particular location. Okay, from this location these are the statements which are left to execute. So that location is particularly inserted into the stack and we all know that stack compared to queue is a LIFO mechanism. Queue is a FIFO mechanism whereas stack is a LIFO mechanism. LIFO mechanism that means last in first out, means the element which is inserted last will remove first. In queue it is first in first out, that means the element which is inserted first will remove first. But here it is different, last in first out કે જે એલિમેન્ટ સૌથી છેલ્લે ઇન્સર્ટ થશે સૌથી પહેલા. સિમ્પલ રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું કે we have a box and we are putting some books on the it in the box. So all the areas are covered, the only open area is the top area. So I am putting the first book, I am putting the second book, I am putting the third book, fourth, fifth. Now એ સ્ટેકમાંથી જ્યારે તમે ઉઠાવશો ત્યારે છેલ્લે કઈ બુક ઉઠાવશો જે સૌથી છેલ્લે મૂકી દે બિકોઝ ઉપરથી જ ઉઠાવવી પડશે. સો ઇટ ઇઝ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ધ બુક વિચ ઇઝ ઇન્સર્ટેડ લાસ્ટ will remove first. So if you want to implement DFS in the backend we need to maintain the stack. Okay. So how it works, it start from the node A, it is visited and marked as visited. Then pick one adjacent node of A, એનો એક adjacent node પકડો. BFS માં આપણે શું કરતા હતા, જેટલા બી adjacent node હતા બધા જ ટ્રાવેલ કરતા હતા. In that we are not traveling all that, we are traveling from
એનો એક એડજસન્ટ નોડ પકડો, એ નવો નોડ બનશે. નાઉ ફ્રોમ દેટ પર્ટિક્યુલર ન્યૂ નોડ pick one adjacent node of that particular node leaving all other adjacent nodes. સપોઝ એક નોડથી તમે ચાલુ કરો, એના 3 એડજસન્ટ નોડ છે, તો BFSમાં 3 નોડ પહેલા સ્ટેજમાં આપણે ટ્રાવેલ કરતા હતા. ઇન DFS it is not like that. Starting from the first node, pick only one adjacent node of that particular node and it becomes our new node. Now again for the new node, find out the adjacent node of that particular node. Again find out the adjacent node, leaving all other adjacent nodes. બધા જ નોડ adjacent node ને આપણે એક સાથે ટ્રાવેલ નથી કરવાના. The cycle continues until at the end you will find one node which doesn't have a particular connected node. That means the node which have out degree 0, મતલબ આગળ કોઈ એક connected node નથી. ત્યાં આપણું આ path complete થશે ને. We can find out the depth from starting to the end, how many edges are there, how the graph is connected. So this is all about DFS. This is the graph suppose, and I want to travel it with the DFS, that depth first search. So starting from any node, suppose I am starting from A. Okay, so I am putting A in the stack. Now this is stack. Okay, previously in BFS we have queue, here we are maintaining the stack. Now so stack A is pushed into stack because જે બી નોડ તમે વિઝિટ કરશો અને સ્ટેકમાં નાખશો તો A is there. Now find out the adjacent node of A, that is B, D and F. તો BFSમાં આપણે ત્રણે ટ્રાવેલ કરતા હતા, અહીંયા ત્રણને સાથે ટ્રાવેલ કરવાની જરૂર નહીં, કોઈ એક નોડને પકડો. સો સપોઝ B આપણે લીધો B, તો B is our starting node. Okay, so B is considered as a visited અને it is inserted into the stack. So the stack is now A and B. Now જો BFS હોત તો again we will visit D and F, but here there is no need to visit all the adjacent nodes at the same time. Just pick one adjacent node and then this B is our new node. હવે B માટે એના adjacent node find out કરો, તો B ના adjacent node છે A અને C. A is already visited, so let us come to C. So C is our new node, so C is visited, so let us put C into the stack. Insert the stack, okay, and insert and delete operations are called the push and pop. Push, that means we are inserting the element. Pop, that means we are deleting the element. So it is A, B and C. From the C again find out the adjacent node. So B and D, so B is already visited, to move to D. So now we are on the D. Okay, so D is visited, so again insert D, push D into the stack. So stack is now A, B, C, D. So you can see that from starting from the A we are moving B, B to C, C to D, and then D we have F or E to visit anyone, so we are going to E. Okay, so it is A, B, C, D and E. Now from E, is there an adjacent node? So we can say that there is one adjacent node D which is already visited. There is no remaining adjacent node, out degree is 0. That means we need to come back. Okay, so now it is time to, here it is A, B, C, D. Now it is time to pop E. लास्ट में से एक निकलेगा, इट इज रिवर्स ऑफ द क्यू. क्यू में से जो पहले इंसर्ट हुआ था वो पहले निकलता है. स्टैक में सबसे लास्ट में इंसर्ट हुआ तो वो पहले पॉप होगा. तो स्टार्टिंग फ्रॉम द ई. ओके, ई के सारे एडजेसेंट नोड वी हैव ऑलरेडी विजिटेड. तो स्टार्ट कम टू डी. ओके, सो डी के ऊपर आए. ओके, डी માટે તમે જોશો કે E is already visited. Now times to visit F, because F જે હતો અહીંયા બાકી હતો, કારણ કે જ્યારે આપણે D ઉપર હતા ત્યારે E ઉપર ગયા હતા ત્યારે આ એડજસન્ટ નોડ ટ્રાવેલ કરવાનો બાકી હતો. તો સ્ટેકથી ખબર પડશે કે કયા કયા નોડ ટ્રાવેલ કરવાના બાકી હતા. સો D ઉપર આવે, D ઉપરથી હવે ગયા આપણે F ઉપર. તો F is visited, so push F. તો A, B, C, D and F. Okay, now from F again એનો એડજસન્ટ નોડ ફાઇન્ડ આઉટ કરો. તો F નો એડજસન્ટ નોડ છે G. તો G is visited, તો put it into the stack. So it is A, B, C, D, F and G. Now J થી આગળ કોઈ એડજસન્ટ નોડ નથી, તો remove G, pop G. ઓકે, કોઈ એડજસન્ટ નોડ વિઝિટ થવાના બાકી નથી. ઓકે, then pop F. G pop થઈ ગયું ત્યારે શું થયું? A, B, C and D. then pop F. F નીકળ્યો. F ના કોઈ એડજસન્ટ નોડ બાકી છે? નો. A, D and G already visited. તો એક સ્ટેપ પાછા આવીશું. ઓકે, then A, B, C, D. તો now it is time to remove D. રિવર્સમાં રિમૂવ થશે D. D માટે કોઈ એડજસન્ટ નોડ વિઝિટ થવાના બાકી? નો, it is they are already visited. So okay, then pop C.
For C, is there any node which is visit? અહીંયા કોઈ node બાકી હોત તો હવે visit થાત, but there is no node. All are visited. So similar way, pop C, pop B, pop A, and જ્યારે છેલ્લે pop A કરશો, that means the entire stack is empty. So when the stack is empty, we need to stop, because now there is no further node is remaining to visit. Okay, બધા જ node visit થઈ ગયા છે. But here if you follow the sequence, we have started from A, then એનો adjacent node પકડ્યો આપણે B, so we have visited B, then B નો adjacent node C, we have visited C, C નો adjacent node D, we have visited D, D નો adjacent node E, we have visited E. Now there is no further adjacent nodes, so move back to D. For D, E is already visited, but F is still not visited, so we are going to F, so it is F. F is visited, then again go to its further node, adjacent node, so it is G, so G is visited. અહીંયા સપોઝ કોઈ નોડ હોત તો ફરીથી વિઝિટ થાત, પણ કોઈ નોડ નથી, તો પાછા આવે એફ ઉપર. એફનું પૂરું, એફમાં ક્યાંથી આવેલા? ડી ઉપર. ડી ઉપર ક્યાંથી આવેલા? સી ઉપર. મતલબ એક એક એલિમેન્ટ પોપ થશે હવે રિવર્સ, કે ક્યાંથી આવેલા ત્યાંથી એ એના એડજસન્ટ નોડ ફરીથી વિઝિટ કરવાનો ચાલુ કરશે. તો સી, બી એન્ડ A. And when the stack is empty, we can say that the DF is complete, and this is the DFS traversal, and this indicates the sequence. Okay, starting from this, then we have visited this, then number 3, 4 and 5, and then 6 and 7. So if you want to find out the depth of a particular graph, okay, starting from this, what is the depth? Okay, you can use DFS, and if you want to find out the shortest distance between two pair of node, you can use BFS, which will show the shortest distance. If you implement BFS, you need to implement the queue, where visited nodes are inserted in the queue and deleted in the fashion, in the which fashion they are inserted, and the adjacent nodes are visited. DFS में એવું થશે કે એક adjacent node visit કર્યો, પાછી બાકીના adjacent node આપણે later on visit કરીશું જ્યારે સ્ટેકમાંથી એ pop થશે ત્યારે. So in this fashion, with the use of stack, we can implement the concept of DFS, and with the use of queue, we can implement the concept of BFS. So BFS and DFS, these two traveling techniques are there. With that, we can travel the particular nodes of the graph. BFS is used to find the minimum traveling edges or minimum distance between the pair of nodes, and depth first search is used to find out the depth of the graph. So by any of the method, you can visit the nodes. I hope you get. Thank you very much. Namaskar. स्वाध्यायः परमं तप